દ્રૌપદીના ચીર લૂંટાતા હતા. કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અહીંયા દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. તે દીકરીનો ગુનો શું બાપુ, એનું શું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બે તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કરમ? અરે મારા રામ, હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, બહુ ઊંડું આમાં ઉતર્યા જેવું નથી. ભજન છે ને ભજન, એમ નામ બાપુ સાંટો નથી પડે એવું. હું મારી વાત કરું ને, આપણે તો ખટારાના ડ્રાઈવર હતા અને આ ચારે બાજુથી વંટોળિયા સીડ્યા ને, કોઈ ધણી નો થયો ને, આવા સાધુ ધણી થયા ને તે મેળ પીડ્યો. અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ બાવા માણા બનાવે. હું તો સંતોની બાપુ બલિહારી છે ને કે આપણને સલામ મારતા તો આવડ્યું જ નથી ને હાથ કોઈથી કોઈને જોડ્યા જ નથી. હા, મારો ઇતિહાસ બાપુ ખરાબ છે. તમારા ગામમાં પહેલી વાર ગોપાલભાઈ જાણે છે. ગોપાલભાઈ તમારા ગામનું ઘરેણું છે. ઓ ભાઈ, હા, એના ઘરે છે ને મેં એના વખાણ કરીએ એવી વાત નથી. હા, પણ એ દુનિયાના છેડે હોય તો કયા ગામના છો કે માલણીયાદના, એટલે અહીંયા એ તમારા ગામનું નામ અહીંયા સુધી પૂગે એક ઘરેણું છે એને લઈ. હા હા, અમારા ગામમાં કેટલી કિંમત હતી ખબર નથી, પણ અમે દુનિયાના છેડે જઈને કોઈ એમ કે કયા ગામના છો કે ખમિયાણા નથી, કે ખમિયાણામાં એક દરબાર છે ને એને લઈને બાપુ અહીંયા શેડો ઓડે. આ ભજનનો પ્રતાપ છે. એમ નામ ન નીકળે. હા, એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. હારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા બેનું તેમ જોઈએ છે, બાકી કોઈ કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? મોટો 1 કરોડ રૂપિયાનો બારીન બારણા બધું ફીટો ફીટ છે તો કચરો ક્યાંથી કરે? એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત એ છે કે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા કરતા રહેજો ને કે ભજન ના નકર કચરો કરી જાય ને કોઈ બાપો નહીં કાઢે. હા, ભજન રૂપિયા હાવણો માલપા ચાલુ રાખવાનું કીધું મહાપુરુષોએ. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી, પણ હારા કાર્યના હારા માર્ગે હાલ્યા જાવ બાપુ. આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. એનું શું કર્મ છે? બહુ વિચારવા જેવો આપણા ઇતિહાસો છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? ગાવા બજાવવાનું તો ઘણું છે. આ બેન્ટ બાજા લઈને રાહડા નો લેવરાવે. ભજન શું કામ? અરે સંતોની વાણી જ બાપુ એક આત્માને ગતિ આપી શકે, આત્માની મુક્તિ બાપુ. મહાપુરુષોનું આ મંતવ્ય છે, શાસ્ત્રનો પુરાવો છે. પણ ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નથી બેહતું, ઈ ડખો છે. એક બેન હતા બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને. હા જુદી નિરાયત મારે બેન ગયા. હા જે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા, કે શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 કેટલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા તેપેલા, મોટા મોટા તેપેલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે મોટા મોટા કે ટીવી, મોટા મોટા ટીરિયા ભૂંગરા વાગતા હતા. પણ બાપુ શું વાંચતા હતા? તો કે એટલા બધા માણસ થોડું સંભળાય? નકરી બહાર જ રખડી બોલો. માલપા જઈદ ની કથા ત્યાંથી સંભળાય. નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈ કરશો ને મારા રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ભીષ્મ જેવા બાપુ તમે વિચાર કરો કે જે યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલા મલકના ગાળિયા કર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? વિચાર કરજો કેવો સમર્થ પુરુષ છે. કુરુક્ષેત્રના મેદાનમાં હામામાં જયારે યુદ્ધની તૈયારી હતી ને, હામામાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. હામામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે. જો વાત ઉપર ધ્યાન આપજો.
કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, આ તો તમારા ભાઈઓનો મામલો છે, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોઈની તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. તું સામે છો ને એટલે મને બીક લાગે છે કે તું છો એટલે વિજય તારો જ થાય. એ કે હથિયાર તમે ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. એને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું. આમ સૂર્ય ભગવાન સામે જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. હો, અખિલ બ્રહ્માંડના માલિકની સામે કહેશે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું, અહીંયા લખી લેજો. કેવો સમર્થ પુરુષ હશે અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ એ દીકરાનો જન્મ આપવા વાળી માં કેવી હોય. તમે નોજી બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને વિડિયા જોવે દરબાર સારું કરે ફલાણું ઢોકું, મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ હજી મારા મગજમાં ઘૂમરા બોલે છે. કારણ કે આપણે સમજીએ કે સાંભળીએ કે કંઈક સંશોધન કરતા હોય ને તો જ સંતો આપણને કહે, નકર તો આપણે પાદરા એમનો મોઢા તોડી લેવી આપણને સાચી સલાહ ન દે. પણ મેં ના ના બાપુ શું તમે વાત તો કરો. મને એક સંતે એવું કીધેલું, બાપુ મને કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, માણસોને તમે સલાહ હારી દો છો, પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો, એ ધ્યાન રાખજો. બાપુ વિચાર કરજો એક ટકોર. પણ બાપુ એ ઘૂમરા હજી મને આમાં મારે છે. મેં કહું મારે બેટી આપણને ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો છું છે, પણ મેં કીધું સંતો કહે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં, માથે કસોટી જે આવી. સંતોના શબ્દ નહીં બાપુ ટકોર હોય ટકોર. મને એક સંતે કીધેલો, મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે દેવો તો પાછા નહીં આવે. મેં કહ્યું એવું થોડું હોય બાપુ, તો મને કે દેવું હોય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. આ બનેલી હકીકત હો, અને આજની તારીખ ના બાપુ આ પુરાવાની વાત. એટલે એક વ્યાજનો ધંધો નથી કરતો હું પાછું, તમે કઈ અવળો અર્થ ન કરતા. ઘણા પાસે એમ કે તમે બાપુ કમાવા જઈ આવી છે ને ખોઈ આવી છે, અને વ્યાજનો તો હું તો તમને ના પડું, કરતા હોય કરજો ભાઈ, કરાય નહીં. હા, વ્યાજ વાળા ત્યાં અત્યારે એ બધા સુખી જ છે. એટલે બાપુએ મને કીધેલું એ કે પૈસા ન આપતા, પણ મેં બાપુ એવું હોય તો દેવાય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. પછી હું વિચાર કરતો મને બધું સમય એવો સારું આપતા નથી કોઈ પાછા, તોય આપણે હકણા ન રહી. એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા, 7 જણાએ બૂસ માર્યા. બોલ, આ સ્ટેજ ઉપર સાક્ષી. જો કે અહીંયા આપણે જાહેરમાં નામ ન લેવા, પણ તમારે જાણવું હોય સવારે આવજો, ફોન નંબર સહિત આપીશ ને ગામનું નામ ને ઠામ બધું આપીશ, તમે જો મને ઉઘરાવી દેતા હોય તો. 7 જણાએ આપ્યા, 7 બૂસ માર્યા. નકર તો પછી આપણને આવી ખબર, સફેદ વસ્ત્ર પહેરેલા જગત જનની જોગમાયા બાપુ ઉભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓહો માં તમે અટાણે આયા? એ કે હા. કે પણ અટાણે શું કરો છો? કાલ મારો દીકરો એ કે આ પડવાનો છે, કાંટા ને કાંકરા વીણવા આવ્યું છું, મારા દીકરાને વાગે નહીં. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો આ પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. કાલનો શું રિઝલ્ટ આવે કાંઈ કઈ ના કે અખિલ બ્રહ્માંડ નો માલિક. રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો. કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો ઊંઘ આવે છે? અર્જુન કે પણ તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડીને રાખજે. અર્જુન કે એમ શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કરીને ને ઓલો હવારે દડે રમે એવું કરી નાખશે, કઈ નહીં રહેવા દે. એ શિખંડી હશે ને તો તમારો મેળ પડશે. અમુક નથી આપણે તે ઠેકડા જ મારતા હોય, ભાઈ અમે ગયટા કે એમ કરો ને ખોવાઈ જાય જડશો નહીં. બાયું ચડાવતા હોય, બોલો આમ તમે જ્યાં જો મારી નાખું તોડી નાખું, અમારે કોઈની જરૂર નથી. અમારે એટલે મરશો તેથી 4 જણાની જરૂર પડશે ને હાલીને જઈશું. ઘણા કહે છે અમારે જરૂર જ નથી જરૂર, એટલે પણ નથી. આ તમારી વાત જ ખોટી છે. અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી, ને અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાનમાં ને હમમાં બાપુ આટલી જ વાત છે. તો
તમે ધાબા ઉપર વ્યાજ વાળા ત્યાં અત્યારે એ બધા સુખી જ છે. એટલે બાપુએ મને કીધેલું એ કે પૈસા નો આપતા, પણ મેં બાપુ એવું હોય તો દેવાય જ દેજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી હું વિચાર કરતો મને બધું સમય એવો સારું આપતા નથી કોઈ પાછા, તોય આપણે હકણા ન રહી. એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા, 7 જણાએ બૂસ માર્યા. બોલ, આ સ્ટેજ ઉપર સાક્ષી. જોકે અહીંયા આપણે જાહેરમાં નામ ન લેવા, પણ તમારે જાણવું હોય સવારે આવજો, ફોન નંબર સહિત આપીશ ને ગામનું નામ ને ઠામ બધું આપીશ. તમે જો મને ઉઘરાવી દેતા હોય તો 7 જણાએ આપ્યા, 7 બૂસ માર્યા. નકર તો પછી આપણને આવી ખબર, સફેદ વસ્ત્ર પહેરેલા જગત જનની જોગમાયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓહો માં તમે અટાણે આયા? એ કે હા. કે પણ અટાણે શું કરો છો? કાલ મારો દીકરો ઈ કે આ પડવાનો છે, કાંટા ને કાંકરા વીણવા આવીશું, મારા દીકરાને વાગે નહીં. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો આ પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. કાલનો શું રિઝલ્ટ આવે કાંઈ કઈ ન કે અખિલ બ્રહ્માંડ નો માલિક. રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો. કલા ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો ઊંઘ આવે છે? અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે? જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડીને રાખજે. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કરીને ને ઓલો હવારે દડે રમે એવું કરી નાખશે, કઈ નહીં રહેવા દે. એ શિખંડી હશે ને તો જ તમારો મેળ પડશે. અમુક નથી આપણે તે ઠેકડા જ મારતા હોય, ભાઈ અમે ગઢા કેમ કરો ને ખોવાઈ જશો, જડશો નહીં. બાયું ચડાવતા હોય, બોલો આમ તમે જ્યાં જોવો મારી નાખું તોડી નાખું, અમારે કોઈની જરૂર નથી. અમારે એટલે મરશો તેથી 4 જણાની જરૂર પડશે ને હાલીને જઈશું. ઘણા કહે છે અમારે જરૂર જ નથી, જરૂર એટલે પણ નથી. યાર તમારી વાત જ ખોટી છે. અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી ને અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાનમાં ને હમમાં બાપુ આટલી જ વાત છે. તમે ધાબા ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. હા આખું ગામ દેખાય. 5મા માળે ચડીને જોવો ને એટલે આખું સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આ મગજમારી આ જ છે. આંખોથી આખી દુનિયા જોવો પણ આંખોમાં કણું પડ્યું હોય દેખાય. આ ઈ મગજમારી છે. એટલે ભજન સમજાય એવી વાત જ નથી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધા પછી સવારે હામા રથ આવ્યા ને, અને આમ અર્જુનનો રથ આવે ને આની કોરથી ભીષ્મનો રથ આવે, અને આમ અર્જુનના રથ ઉપર શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા અમે આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું કે માર, હવે જ મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ અહીંયા ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં જનેતા ગંગા અહીંયા પ્રગટ થઈ. હો ભાઈ, કૃષ્ણ પરમાત્માને કહે છે કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. બાપુ આનું નામ માં, આને જનેતા કહેવાય. માં તો માં છે. ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ નથી થાય ફૂગી નથી ગયો. તમે જો સગાળસા ને ચંગાવતી નો હોત તો સગાળસા ને કોઈ નો ઓળખે. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખે. તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખે. સવારામ બાપા ને બાપુ જબુમાં નો હોત તો કોઈ નો ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત. બાપુ એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. પુરુષ બાપુ તમે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેચે બૈરાની હરરાજી કરી નાખી. ભલા મને આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો હજી? તોય બધા રોવે જ છે અમારી ભાઈ આ નથી, અમારે મરો કાંઈ ન હોય તો શું જોવે છે ભલા મને આમ દામ ને ઠામ છે. અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, જીવે એવું નથી આવ્યું. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો. આપણા ગરડા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલા મને. 2 ટાઈમ હારો રોટલો નથી જડ્યો. અત્યારે બધા કે મોંઘવારી મોંઘવારી, મોંઘવારી છે જ નહીં. મને એમ થાય કે આ મોંઘવારી છે.
મોંઘવારી તો હતી, બે ટાઈમ રોટલાનો મેળ નથી પડતો, બીજી જોડી લુગડા છે ને લેવા. અત્યારે 20 જોડી કપડા હોય ને 10 જોડી જોડા હોય, ફરિયાના જુદા, રહોડાના જુદા, બાયડના જુદા, બહાર કેમ જવાના જુદા? બોલો, જોડા 10 જોડી તોય હરામ મરે કે નથી? કાંઈ નથી.